નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 1 સૂચકાંક એમાં આગળની રીત વિશે અભ્યાસ કરીશું. કૌટુંબિક બજેટની રીત અથવા તો સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશની રીત. તો કૌટુંબિક બજેટની રીતમાં તમારે સૂચકાંક મેળવવાનો કીધો હોય તો એનું સૂચકાંકનું સૂત્ર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, જેમાં જો I આપણી પાસે ન હોય, રકમની અંદર આઈની કોલમ ન આપેલી હોય, તો એ કઈ રીતના મળશે? તો કે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, જે આપણે અગાઉ પણ સૂત્ર આવી ગયું છે. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ત્યારબાદ ડબલ્યુની કોલમ આપણી પાસે ન હોય તો ડબલ્યુ કઈ રીતના મળશે? તો કે P0 Q0. તો P0 એટલે શું અને Q0 એટલે શું? તો P0 એટલે આધાર વર્ષનો ભાવ અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. તો રકમની અંદર તમને બે કોલમ આપેલી હશે, આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. આપણે એ બંનેનો શું કરવાનો? ગુણાકાર, અને એનો ટોટલ કરશો એટલે તમને સિગ્મા W મળશે. જો રકમની અંદર ઘણીવાર 3 માર્ક્સની અંદર દાખલો પૂછાય છે તો એની અંદર I અને W બંને કોલમ તૈયાર આપેલી હોય છે, તો આપણે ફક્ત IWની કોલમ બનાવી, એટલે કે બંનેનો ગુણાકાર કરી એક કોલમ બનાવી પછી સૂત્રમાં કિંમત મૂકી આપણે સૂચકાંક મળી શકે છે. પણ ઘણીવાર રકમની અંદર I અને W બંને આપેલા ન હોય, એની જગ્યાએ P0, Q0 અને P1 આ 3 કોલમ તમને રકમમાં આપેલી હશે. બરાબર, તો એના પરથી તમારે સૌપ્રથમ આઈની કોલમ બનાવવી પડશે. તો કે I કઈ રીતના મળશે? તો આપણે જોઈએ અહીંયા P1 છેદમાં P0 ગુણ્યા 100. ત્યારબાદ ડબલ્યુની કોલમ તૈયાર કરવી પડશે. તો એ કોલમ કઈ રીતના મળશે? તો કે P0 Q0 એટલે કે બંનેનો ગુણાકાર. અને ત્યારબાદ IWની કોલમ તૈયાર કરી અને ત્યારબાદ તમે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવી શકો. તો હવે આના વિશે એક દાખલો જોઈએ. તો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1. સૌપ્રથમ રકમ સમજી લઈએ. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો કોષ્ટકની અંદર તમને વસ્તુઓ A થી લઈને F સુધી આપેલી છે. ત્યારબાદ એમના ભાર આપેલા છે, ભાર એટલે કે W. બરાબર. ત્યારબાદ ભાવ સાપેક્ષની ટકાવારી આપેલી છે, એટલે કે I એટલે કે સૂચકાંક. તો રકમની અંદર તમને સૂચકાંક એટલે કે આઈની કોલમ પણ આપેલી છે અને W એટલે કે ભારની કોલમ, બંને કોલમ તૈયાર આપેલી છે. આપણે હમણાં જ વાત કરી કે ઘણીવાર તમને બંને કોલમ તૈયાર આપેલી હોય અથવા તો ન પણ આપેલી હોય. તો અહીંયા તો આપણી પાસે બંને કોલમ તૈયાર જ છે, તો આપણે ફક્ત એક જ કોલમ તૈયાર કરવાની થશે કોષ્ટકમાં IWની. ચાલો પહેલાં કોષ્ટક તૈયાર કરીએ. તો કોષ્ટકની અંદર વસ્તુ જે ABCDEF આપેલી છે એ ક્રમશઃ લખી નાખશું. ત્યારબાદ W એટલે કે ભારની કોલમ. તો કે 5, 10, 10, 30, 20 અને 25. ટોટલ કરશો એટલે સિગ્મા W કેટલું મળશે? તો કે 100. આમ સિગ્મા W બરાબર 100. ત્યારબાદ ભાવ સાપેક્ષની ટકાવારીને આપણે I કહીએ છીએ, એટલે કે સૂચકાંક તમને આપેલા છે 290, 315, 280, 300, 315 અને 320. હવે એના પરથી આપણે IWની કોલમ મેળવવાની થશે, કારણ કે સૂચકાંકનું સૂત્ર જે છે
એ સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો એની માટે IWની કોલમ આપણી પાસે નથી, તો એ કોલમ આપણે તૈયાર કરવી પડશે. અને સિગ્મા W તો આપણને મળી ગયું છે 100. તો અહીંયા રકમની અંદર તમને ભાર આપેલો છે અને ભાવ સાપેક્ષની ટકાવારી આપેલી છે, એટલા માટે અહીંયા કૌટુંબિક બજેટની રીતે તમારે દાખલો ગણવો પડશે. એટલા માટે અહીંયા સિગ્મા IW વાળું સૂત્ર આવશે, બરાબર, સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો IWની કોલમ આપણે તૈયાર કરીએ, તો કે I ગુણ્યા W એટલે કે ભાર ગુણ્યા ભાવ સાપેક્ષની ટકાવારી, આ બંને કોલમનો ગુણાકાર. તો કે 5 ગુણ્યા 290 બરાબર 1450. 10 ગુણ્યા 315 બરાબર 3150. 10 ગુણ્યા 280 બરાબર 2800. 30 ગુણ્યા 300 બરાબર 9000. 20 ગુણ્યા 315 બરાબર 6300. 25 ગુણ્યા 320 બરાબર 8000. આ પ્રમાણે ગુણાકાર કર્યો બધાનો. હવે એ બધી કિંમતોનો સરવાળો કરશું, જેને સિગ્મા IW કહેવાશે. તો એનો ટોટલ કરીએ તો 30700. તો સિગ્મા IW બરાબર 30700. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું, તો સૂચકાંક એટલે કે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW 30700 ના છેદમાં સિગ્મા W બરાબર 100. ભાગાકાર કરશો એટલે 307 તમને સૂચકાંક મળશે, બરાબર. તો અહીંયા કૌટુંબિક બજેટની રીતે તમને સૂચકાંક મળે છે 307. હજી તમને રકમની અંદર એનું અર્થઘટન કરવાનું કીધું છે. તો આધાર વર્ષની સરખામણીમાં આપણે ચાલુ વર્ષનો જે કુલ ખર્ચ છે એમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેમનું અર્થઘટન તમને કરવાનું કીધેલું છે. તો 307માંથી 100 તમે જે છે આધાર વર્ષનો સૂચકાંક બાદ કરશો એટલે તમને વધારો ઘટાડો મળશે. તો 307 માઇનસ 100 એટલે તમને આવશે 207% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. તો આપણે એનું અર્થઘટન કરી શકીએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 207% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. તો આ પ્રમાણે કૌટુંબિક બજેટની રીતમાં તમને ભાર અને ભાવ સાપેક્ષની ટકાવારી આપેલ હોય તો આપણે ફક્ત એક જ કોલમ બનાવવાની રહેશે IW, અને પછી સૂત્રમાં કિંમત મૂકી સાદુરૂપ આપી તમને સૂચકાંક મળી શકે છે. એકાઉન્ટમાં પણ તમારે આ રીત તમે જુઓ, આવી ગણતરી આવેલી છે. પાઘડીની અંદર તમે ભારિત સરેરાશની રીતની અંદર આવી જ રીત, આની જેવી તમારે રીત તમે ભણી ચૂક્યા હશો, બરાબર, એની જેવી જ છે. તો હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. તેની રકમ સમજી લઈએ. સૌપ્રથમ, એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014ના આધારે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો રકમની અંદર તમને સૌપ્રથમ વસ્તુ તમને આપેલી છે A થી લઈને F સુધી. ત્યારબાદ એનો ભાર આપેલો છે 17, 15, 22, 16, 12 અને 18. તો ભાર આપેલો છે એટલા માટે આપણે અહીંયા કઈ રીત થઈ જશે, તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે દાખલો ગણવો પડશે. ત્યારબાદ વર્ષ 2014નો ભાવ અને વર્ષ 2015નો ભાવ, અહીંયા 2 વર્ષના તમને ભાવ આપેલા છે અને રકમમાં તમને કીધું છે કે 2014ને આધાર વર્ષ તરીકે લઈ 2015નો સૂચકાંક ગણો. તો સૌપ્રથમ તમે અહીંયા જુઓ મિત્રો, રકમની અંદર ભાર તમને તૈયાર આપેલો છે, પણ જે આપણે ટકાવારી એટલે કે સૂચકાંક તમને આપેલો નથી. સૂચકાંક આપણે અહીંયા મેળવવો પડશે અને પછી તમને IWની કોલમ મળશે અને પછી આપણે એનો સૂચકાંક મેળવી શકીએ. તો સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો કોષ્ટકની અંદર સૌપ્રથમ વસ્તુ ABCDEF, ત્યારબાદ તેમનો ભાર જે આપેલો છે એ ક્રમશઃ લખશું 17,
15, 22, 16, 12 અને 18 ટોટલ કરશો તો સિગ્મા ડબલ્યુ બરાબર 100 મળશે. એટલે કુલ ભાર થઈ ગયો 100. ત્યારબાદ 2014નો ભાવ અને 2015નો ભાવ. તો 2014નો ભાવ આધાર વર્ષ લેવાનું છે આપણે. તો 2014નો ભાવ એટલે આધાર વર્ષનો ભાવ, જેને P0 વડે દર્શાવીએ. 2015 છે એ ચાલુ વર્ષ, તો કે ચાલુ વર્ષનો ભાવ એને P1 વડે દર્શાવીએ. તો એના જે ભાવ છે એ ક્રમશઃ આપણે લખી નાખશું. બરાબર. ત્યારબાદ આઈની કોલમ આપણે અહીંયા મેળવવાની છે. તો કે આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અને ત્યારબાદ આપણે આઈ ડબલ્યુની કોલમ. તો સૌપ્રથમ પહેલાં આઈની કોલમ મેળવીએ. તો આઈની અંદર વસ્તુ એમાં જોઈએ તો ચાલુ વર્ષનો ભાવ 24 છે અને આધાર વર્ષનો ભાવ 30 છે. તો 24 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 80. ત્યારબાદ બી વસ્તુની અંદર જુઓ તો 24 ભાગ્યા 20 ગુણ્યા 100 બરાબર 120. ત્યારબાદ વસ્તુ સીમાં 70 ભાગ્યા 50 ગુણ્યા 100 140. ત્યારબાદ વસ્તુ ડીની અંદર 40 ભાગ્યા 32 ગુણ્યા 100 125. ત્યારબાદ ઈની અંદર 48 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 120. ત્યારબાદ એફની અંદર 24 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે આવશે 150. તો આ પ્રમાણે બધી વસ્તુના સૂચકાંક તમને મળી ગયા. હવે આઈ ડબલ્યુની કોલમ આપણે મેળવશું, જેમાં આઈ ગુણ્યા ડબલ્યુ. તો અહીંયા આઈની કોલમ છે અને અહીંયા ભાર એટલે કે ડબલ્યુની કોલમ છે. આ બંનેનો આપણે ગુણાકાર કરશું. તો કે 17 ગુણ્યા 80 બરાબર 1360. 15 ગુણ્યા 120 બરાબર 1800. 22 ગુણ્યા 140 બરાબર 3080. 16 ગુણ્યા 125 બરાબર 2000. 12 ગુણ્યા 120 બરાબર 1440. 18 ગુણ્યા 150 બરાબર 2700. તો આ પ્રમાણે બંનેનો ગુણાકાર કરશું અને હવે એ બધી કિંમતોનો સરવાળો એટલે કે સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 12380. બરાબર. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. તો 2015નો સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 12380 ના છેદમાં સિગ્મા ડબલ્યુ તો કે 100. તો 12380 ભાગ્યા 100 એટલે તમને સૂચકાંક મળશે 123.80. તો અહીંયા પણ તમારે અર્થઘટન કરવાનું કીધેલું છે. તો કૌટુંબિક બજેટની રીતે તમને સૂચકાંક મળ્યો છે 123.80. તો આધાર વર્ષની સરખામણીમાં બરાબર કેટલો ભાવમાં વધારો ઘટાડો થયો છે તે જાણવા માટે જે આપણને અહીંયા સૂચકાંક મળ્યો છે તેમાંથી આપણે 100 બાદ કરી તમને વધારો કે ઘટાડો થયો છે તેનું અર્થઘટન કરી શકો. તો અહીંયા આપણે કહી શકીએ કે 123.80 સૂચકાંક મળ્યો છે, જેમાંથી આપણે 100 બાદ કરશું તો 23.80% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. તો તેનું અર્થઘટન તમે આ રીતના લખી શકો. આધાર વર્ષ 2014ના આધારે વર્ષ 2015ના ભાવનો સૂચકાંક 123.80 મળે છે. તેથી ફર્નિચરના ભાવમાં 123.80 માઇનસ 100 બરાબર 23.80% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. બરાબર. તો અર્થઘટન આપણે અહીંયા કરી શકીએ કે 23.80% જેટલો ભાવમાં વધારો થયો છે તેમ કહી શકાય. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કૌટુંબિક બજેટની રીતમાં જ્યારે રકમની અંદર આઈ અને ડબલ્યુ બંને કોલમ તૈયાર આપેલી હોય તો ફક્ત એક જ કોલમ તૈયાર કરવાની થશે આઈ ડબલ્યુની, એટલે કે બંનેનો ગુણાકાર. અને જો રકમની અંદર ભાર તમને આપેલો હોય એટલે કે ડબલ્યુ તમને આપી દીધેલું હોય તો ફક્ત આઈની કોલમ તૈયાર કરવાની રહેશે.
અને સૂત્રમાં કિંમત મૂકી તમે એનો સૂચકાંક મેળવી શકો. ધન્યવાદ.